પેલા ક્યાં કઈ ભાઈ સુરતમાં હતું, મુદળ 2 પુલ હતા, એક કામરેજ વાળો ને એક અમરોલી વાળો. એ તો હવે બધા ઠાર પુલ છે. અને હવે તો ભાઈ ક્યારેક ભૂલમાં એકાદું પુલ સડાઈ ગયો હોય ને તોય ક્યાંય ને ક્યાંય નીકળીએ. અને ભાઈ પેલાના સમયમાં હીરાનો ક્રેઝ કે ઓહો, આમ દીકરીઓ દઈ દેતા. અને ઈ સમયમાં હું મારા બાપા અરે બાદીન સુરત આવેલો. ઈ સમયમાં હું ભાઈ ઘાટનો કારીગર કે વાત જવા દે. તેથી હું પાલી હીરા ઘર નાખતો. પાલી હીરા ગણતા કામ કેટલા ને થતું? 4800 5000 એમ મહિનો પાડતા અમે. તેથી લોજિંગ હું કાંઈ નહીં, 450 રૂપિયા પડી. અને ભાઈ ઈ હોંગાઈમાં છે ને કામ કરવાની બહુ મજા આવતી. અને તેથી છે ને ભાઈ દેખા દેખી નહોતી. અત્યારે તો બાયુ 20 નું બકાલ લઈ જાય ને સાળીની પાણીપુરી ગળસી જાય. ટૂંકમાં જે બાયુને દેહમાં દાડિયું ન કરવી ને ઈ એના ધણી લઈને છે ને અહીંયા વહી આવે. હા શું કહો ને ભાઈ, તો સુરતમાં છે ને ઘેર કોઈ ખાતું જ ના. રાતે 2 વાગે તો મારા દીકરા ખમણ ખાવા નીકળે. બોલો લ્યો, રાંધે કોણ? મારો બાપ. હા તે હોય. તેદી અહીંયા પ્લોટના શું ભાવ? કાંઈ નહીં, હાવ પાણીના ભાવે પ્લોટ મળતા. તેદી મારા શેઠે કીધું કે ભાઈ આ 3 મકાન લઈ લે અને તારે થાય ને તેથી પૈસા દેજે. પણ મારા બાપા કે મારે ભાઈ એકનો એક છોકરો 3 મકાનમાં ક્યાં રહે, 3 મકાનનું શું કરશે? તરા હર નો લેવા દીધા. લઈ લીધા તો ફાવી જાય. પણ ભાઈ સુરત તો સુરત છે, સુરત જેવી મજા નહીં. પણ ઓલી કહેવત ને કે સુરતનો સાન વરાસાનો વાહ, 12 મહિને હિસાબ કર્યો તો એ આવું બોલાવ